ભાઈઓ ગુડ મોર્નિંગ, સ્વાગત છે એક નવા વ્લોગમાં. તો અત્યારે કામ ઉપર આવી ગયો ને, કામ ઉપર આવતા પહેલાં જો અહીંયા પેનલો ચડે છે અત્યારે, અને અહીંયા પેનલનો થપ્પો મારી દીધો છે. એમાં છે એવું કે આજે છે ને થોડીક તબિયત સવારની લૂઝ જેવું લાગે, એટલે આમ ગરમીનું તાકાત નથી એવું લાગે શરીરમાં. તો આવી કંઈક હાલત છે અત્યારે. તો આજે કેવું પડ્યું કે મારે ભાઈ મારાથી ઉપર નહીં ચડાય. આજે પેનલોને એવું ખેંચા છે ને, હું નીચે હેલ્પ કરવા લાગુ, કારણ કે બીજા કોઈ માણસો નથી ને, 3-3 4-4 માળના મકાન હોય એટલે આવવું જ પડે. એ રીતના થયું છે. કંઈ વાંધો નહીં. તો અત્યારે તો આવી ગયા અમે સાઈટ ઉપર, અને સાઈટ ઉપર આવીને પેનલોને ચડાવે છે જયદીપભાઈને એક ભાઈ બીજા છે એ. અને અહીંથી હું થોડી નીચેથી બાંધી દઉં ને પાઇપને એવું હવે ચડાવશું ધીરે ધીરે. તો ચાલો હવે અત્યારે કામની શરૂઆત કરી દીધી છે તો કરી દઈએ. અને અત્યારે સાંયા બેઠો, અને સાંયા કેવા જગ્યાએ બેઠો જો, આવું એરિયો બધું. અહીંયા એક સાઈડ ઉતરી ગઈ અને જો ગાડી અહીં ઊભી રાખી દીધી. અને આ લાઇટ છે ને એનું કંઈક ટેસ્ટિંગ હાલતું હતું, છે સોલાર વાળી. તો આપણે છે ને સિસ્ટમથી આમ હાથ રાખી દઈએ ને એટલે ચાલુ થઈ જાય. એટલે એ ઓલા પરેશભાઈ પૂછતા હતા કે આ ચાલુ કેમ થાય, હું કાગડી થાય. આપને અનુભવ રહ્યો ને થોડો થોડો સોલારનો. તો હાલો હવે બીજી સાઈડ ઉપર જઈએ ધીરે ધીરે. તડકો બહુ છે આજે. અને અહીંયા કંઈક આવું મંદિર જેવું નાનકડું મંદિર નથી, ખાલી ફોટો છે. અને આ રીતના કંઈક શેડ છે ને અહીંયા છાંયા જેવું બેહવાનું હતું તો બેસી ગયા. અને હવે નીકળીએ બીજી સાઈડ ઉપર. તો અહીંયા ગાડી પાર્કિંગમાં હવે મૂકી દઈએ. હવે બધી આ જે સાઈટો વહી ને એ બધી બપોર પછી ઠાલવવાની. અત્યારે હવે જમી લઈએ અને થોડીક વાર આરામ કરી લઈએ. કેમ કે બાટલા ન ચડાવવા પડે તો સારું એવું આશા રાખું. તો તડકાનું હવે નક્કી નહીં. હાલો પહેલાં હવે જમી લઈએ. ભાગવામાં થયા છે 4:15 ને અત્યારે પણ સાઈડ ચડાવી દીધી. એક છે જો અહીં ઉપર ચડાવે જ છે. તડકો અત્યારે બહુ છે. તો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક કરો, જેથી કરીને આપણે આવતા વ્લોગમાં બહારની ક્યાંકની ટૂર ગોઠવીએ. ચાલો અત્યારે કામનું કન્ટિન્યુ કરીએ, ટૂરનું પછી જોયું જાય. તો ઘરે આવી ગયો ને, ઘરે આવીને જોયું તો અહીં રસોડામાં બને છે બીટના લાડવા. તો અહીંયા જો બને છે બીટના લાડવા. હવે બસ દૂધ નાખવાની જ વાર હતી. પેલા ઘીમાં શેકવાનું, પછી ફૂલ રેસીપી આપે. બોલો શું હતું? પેલા ઘીમાં શેકવાનો 10 મિનિટ ઘીમાં શેકી નાખવાનો બીટને. પછી દોઢ લીટર દૂધ. એટલે કેટલે બીટ હોય તો 5 બીટ, 5 નંગ ખાલી બીટ હોય ને તો 1.5 લીટર દૂધ. પછી લાડવા વાળવાનું. તો ચાલો આ થઈ જાય ને પછી હું લાડવાની પ્રોસેસ. અને ખાંડ ને એ કેટલું નાખવાનું? ખાંડ જેવું ગળ્યું ખાવું હોય ગળ્યું ખાવું એ પ્રમાણે ખાંડ નાખી દેવાની. દૂધ 1.5 લીટર ને 5 બીટ. તો આ રીતના કંઈક બને. તો એક વાટકો એક ખાંડ નાખી દીધી. તો 8 ને 8 થઈ છે. હલાવવાનું કેટલીક કરી? દૂધ ભરી જાય ત્યાં સુધી એટલું હલાવી રાખવાનું. અને દૂધ આખું બારી જ નાખવાનું એમાંથી. તો હવે ચાલો થોડીક વાર રહીને મળવા, બધું કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે. અત્યારે હવે મારો વારો આવી ગયો. એટલે આને 15-20 મિનિટ હલાવવું પડશે. એટલે ત્યાં સુધી તો આ દૂધ બળશે ને ત્યારે તેનો વારો આવી છે.
કલર આખો ચેન્જ થઈ ગયો. અહીંયા પિંક જેવું લાગે ના જો કેસરી જેવું થઈ ગયું. તો એક કામ અહીંયા ચાલુ છે ને બીજું કામ જો અહીંયા ગુંદામાં મીઠું નાખવાનું. હજી માન ભાંગા હે ભાંગીને હવે ગુંદામાં મીઠું નાખીને કાલ સંભારો થઈ જાય. બાકી આ કામ હજી ચાલુ જ છે. 8 ને 47 થાય 8 ને 8 આમ ખાલી દૂધ નાખીને બધું હલાવવાનું ચાલુ કર્યું હતું. હજી એમને છે તો એટલું દૂધ છે. તો 8 ને 50 થઈ 8 ને 8 મિનિટની વાત છે અત્યારે છે. હવે દૂધ બધું બળી ગયું છે એટલે ટૂંકમાં ગરમ કરીને દૂધને હે ને બાળી નાખ્યું છે. હવે કમ્પ્લીટ થઈ ગયું. તો હવે આને ઉતારી લઈએ ચૂલા ઉપરથી ઉતારી અને છેલ્લે પછી આ ખમણ નાખી દેવાનું. 10 રૂપિયાનું ખમણ છે. અને આ કંઈક જે ઘરે બીટ તો ઘરે મળી ગમે ત્યાં વાડીએ મળી જાય કે અમારે તો અહીં આજુબાજુમાં વાડીઓમાંથી નહીં મળી જાય અને લેવલ સિટીમાં હોય તો ન મળે. તો આ રીતના કંઈક પ્રોસેસ. હવે આના લાડવા વાળી અને પછી ફ્રીજમાં મૂકીને ઠંડા કરી દીધા હોય ને એટલે 1 નંબર અને મજા આવે ખાવાની. હવે લાડવા વારવાના. તો એટલા કંઈક લાડવા બની ગયા છે. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે પહેલાં જમી લઈએ. મને ખબર છે કે આ વ્લોગમાં બધામાં ડેઈલી એકને એક વસ્તુ આવતી હોય એટલે કોઈ જોવામાં ઇન્ટરેસ્ટ આવે નહીં. પણ આ તો મારે ડેઈલી વ્લોગ પણ બનાવવા હોય ને કંઈક નવું ઇન્ટરેસ્ટિંગમાં આમાં કંઈ વસ્તુ ન આવે. આમાં અત્યારે હું જે આ કામ ઉપર જાઉં છું ત્યાં ઇન્ટરેસ્ટિંગમાં કંઈ વસ્તુ ન આવે. જો ડેઈલીનું વસ્તુ એક જ કામ હોય, ઓફિસે હોય તો ડીબીને એવું બનાવતા હોય અને અથવા મટીરિયલને એ બધું કાઢતા હોય અને બહાર ગયા હોય તો ત્યાં પેનલો ચડાવવાના અને એવું હોય. તો એ કામમાં તો હું તમને નવીનમાં બતાવી શકું. અને પ્લસ એક વસ્તુ ત્રીજી હોય કે છેલ્લે બહાર ગયા હોય તો ફાઉન્ડેશન ભરવાના હોય. બીજું આમાં કંઈ નવીન આવતું નથી. અને ઇન્સ્ટોલેશનનું ને એ અમારે કંઈ કરવાનું ન હોય. સોલારનું અમારે ખાલી મટીરિયલ ચડાવી દેવાનું. તો એ રીતના કંઈક કામ હોય મજૂરી જેવું. તો હવે આવતા વ્લોગમાં જો હું બીજા કામે જાઉં છું 1 તારીખથી કદાચ હું જવાનો છું તો ત્યારથી લગભગ બધે બહારને એવું જવાનું થાય. તો ત્યાં જોઈએ કઈ રીતના કામ કરવાનું છે અને કઈ રીતના હું વ્લોગનું સેટઅપ કરી શકું. તો ચાલો હવે આ હતા કંઈક અત્યાર સુધીના વ્લોગમાં. મળીએ હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.